આજે બનાવીશું આમળા કેન્ડી. પહેલાં આપણે 10 મિનિટ માટે આમળા, બીટ અને ગાજરને બાફવા માટે મૂકી દઈશું. હવે બોઇલ થઈ ગયું છે. આમળા કાઢીને હવે આપણે મિક્સર જારમાં પીસી લઈએ. મિક્સરમાં પેસ્ટ થઈ ગઈ છે અને હવે આપણે એને પેનમાં નાખીશું. આપણે પ્યુરીમાં ચાટ મસાલો નાખ્યો ને હવે આમચૂર પાવડર નાખીશું ને એમાં થોડી ખાંડ ઉમેરીશું. હવે એમાં આપણે કોર્ન સ્લરી નાખીશું. હવે આપણે અંદર ઘી ઉમેરીશું. હવે આ પેસ્ટને આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે ખાંડનું બૂનું અંદર થોડું આમચૂર પાવડર અને થોડું ચાટ મસાલો નાખીશું. ઘી લઈશું. બનીને તૈયાર છે આમળા કેન્ડી.